નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ અને પોલીસ ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। તો શું સમાચાર છે, તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈશું। તો માહિતી જરૂર જોવાનું ચૂકશો નહીં, જે છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો શું ખુશીના સમાચાર છે, તમામ પ્રકારની માહિતી મળી રહેશે। અને તમે હજુ સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ખાસ ના ભૂલતા। તો આપણે આ વિડીયોમાં આપણે આગળ વાત ચાલુ કરીએ। તો કે આવતીકાલે એટલે કે સુરત CR પાટીલ સાહેબ કીધું હતું કે ગુજરાત પોલીસના જવાનોને હવે 8 કલાક નોકરી કરવી પડે। તો તે શું છે તે આપણે માહિતી જોઈએ વિગતવાર। તો પોલીસ ભરતી અપડેટ। સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે એ પ્રસંગે હાજર કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કર્મીઓના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની ભલામણ કરી હતી। તે આપણે 8 કલાકની વાત કરી હતી। રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પોલીસ કર્મીઓનો 8 કલાક નોકરી કરવાની ભલામણ કરી છે। તો શું 8 કલાક હવે થશે? તો આ એક હતા ખુશીના સમાચાર। તે પણ તમે જોઈ લો કે CR પાટીલ બોલી રહ્યા છે, તે વિડીયો પણ આપણી પાસે સમક્ષ છે, તે આપણે જોઈશું। તો પોલીસ ભરતી માટે આ એક અપડેટ હતી, જે તૈયારી કરે છે એ મિત્રો માટે અને જે પોલીસ નોકરી કરે છે એ માટે પણ આ એક હતી અપડેટ। તો જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે, કેમ કે કોઈ પોલીસ કર્મચારીનો માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી। પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે, અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલા હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે। તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। જેમ કે આપણે જોયું તે પ્રમાણે વાત કરી છે। તો બસ હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું। તો બસ આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા। બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત।